અવની, મમ્મી પપ્પા આજે આવી રહ્યા છે. તેમનું મનપસંદ ભોજન તૈયાર રાખજે. અને હા, મીઠાઈમાં ગુલાબજામુન બનાવજે. મમ્મીને ગુલાબજામુન બહુ ભાવે છે. તેઓ બપોરે 3 વાગ્યા સુધીમાં સ્ટેશન પર પહોંચી જશે. હું ઓફિસમાં હોઈશ, એટલે તું કેબ બુક કરી અને તેમને લઈ આવજે. અરે, શું એ નાના બાળકો છે જે એકલા નહીં આવી શકે? હું આર્યનને સ્કૂલે લેવા જઈશ કે પછી એમને લેવા જઈશ? અવનીએ ગુસ્સા સાથે જવાબ આપ્યો. પત્નીના વર્તનને અવગણીને આદિત્યએ ફરીથી કહ્યું, આર્યન જાતે આવી જશે. તેની પાસે ઘરની ચાવી છે. તું ફક્ત મમ્મી પપ્પાને લઈને આવજે. તેના પતિના શબ્દો સાંભળીને અવની ચીડાઈ ગઈ, પરંતુ તે આગળ કંઈ પણ બોલી નહીં. તેણે આદિત્યને ટિફિન આપ્યું અને તેના ગયા પછી તેણે ઘરના બધા જ કામ પૂરા કર્યા અને સ્ટેશન જવા માટે નીકળી ગઈ. સાસુ સસરાને ગાડીમાંથી બહાર ઊભેલા જોઈને અવનીનો ચહેરો ઉતરી ગયો. છતાંય તેણે નમીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. અવનીને તેના સાસુ સસરાથી નફરત હતી. આદિત્યએ ઘણીવાર તેના માતા પિતાને ગામ છોડીને પોતાની પાસે રહેવા માટે બોલાવવાની કોશિશ કરી હતી, પરંતુ દરેક વખતે અવની કોઈને કોઈ બહાને તેની વાતને ટાળી દેતી. તેને એવું લાગતું હતું કે તેઓ તેની સ્વતંત્રતામાં દખલગીરી કરશે. તે પોતાની મરજી મુજબ કામ કરતી. જ્યારે તેની ઈચ્છા થાય તે ફરવા કે મૂવી જોવા જતી, પરંતુ તેમની હાજરીથી તેને પ્રતિબંધ હોય એવું લાગતું હતું. તેણે એક કેબ બુક કરાવી, પરંતુ તેના મનમાં વિચારોનો વંટોળ હતો અને તે સમજી શકતી ન હતી કે તે તેના સાસુ સસરા સાથે કેવી રીતે એડજસ્ટ થશે. આમ અચાનક તેઓ અહીં કેમ આવ્યા હશે? કેટલો સમય અહીં રોકાશે? તેઓ થોડીવાર પછી ઘરે પહોંચ્યા. અવનીએ ભાડું ચૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની સાસુએ તેને રોકી અને કહ્યું, દીકરા, હું તારા પૈસા કેમ વાપરું? મારી પાસે રોકડા છે. તેમણે અવનીને બોલવાની તક આપી નહીં અને ડ્રાઈવરને ચૂકવવા માટે પૈસા તેના હાથમાં મૂક્યા. બપોરના ભોજન પછી વડીલો આરામ કરવા માટે બેઠા. આદિત્ય સાંજે ઓફિસથી વહેલો પાછો ફર્યો. તેણે તેના માતા પિતાના પગ સ્પર્શ્યા. તેણે તેમને મળવાનો આનંદ વ્યક્ત કર્યો અને લાંબા સમય સુધી તેમની સાથે વાતો કરી. ત્યાં સુધીમાં અવનીએ રાત્રિભોજન તૈયાર કરી લીધું હતું. આર્યન પણ તેના દાદા દાદીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. તેઓ તેની સાથે રમ્યા અને તેને જૂની વાર્તાઓ સંભળાવી. રાત્રિભોજન પછી અવની વાસણો સાફ કરી અને તેના રૂમમાં તેના મોબાઈલ ફોન પર કોઈ મહત્ત્વપૂર્ણ કામ તપાસવા માટે ગઈ. તે જ સમયે આર્યન દોડતો દોડતો આવ્યો. મમ્મી, તમને બહાર બોલાવી રહ્યા છે. જ્યારે અવની બહાર આવી ત્યારે તેણે તેના સાસુ સસરા અને આદિત્યને સોફા પર ગંભીરતાથી વાત કરતા જોયા. આવ અવની, અમે તારી જ રાહ જોઈ રહ્યા છીએ. અમારી પાસે ચર્ચા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ વાત છે અને તેમાં ઘરની પુત્રવધૂ તરીકે તારી હાજરી જરૂરી છે. અવનીને આશ્ચર્ય થયું. એવી શું વાત હતી? મમ્મી, શું વાત છે? તેણે કુતૂહલવશ પૂછ્યું. ગીતાબેને એક ક્ષણ માટે થોભીને કહ્યું, આદિત્ય, તારા પિતા અને હું હવે ગામ છોડી રહ્યા છીએ. સાસુની વાત સાંભળીને અવનીએ મનમાં વિચાર્યું, શું તેઓ અહીં કાયમ રહેવા માટે આવ્યા છે? હે ભગવાન, મને તો થોડા જ દિવસોમાં તેમની સાથે ગૂંગળામણ થવા લાગી છે. હું કાયમ માટે એમને કેવી રીતે સહન કરીશ? એમના જૂના કપડાં, ગામડાની બોલી, જૂના જમાનાની આદતો મારી જીવનશૈલી સાથે બિલકુલ મેળ ખાતી નથી. તે પોતાની જાત સાથે બડબડાટ કરી રહી હતી. અવની, અવની, આદિત્યએ તેને કહ્યું, તું શું વિચારી રહી છે? કંઈ નહીં, બસ એમ જ. ગીતાબેને આગળ કહ્યું, અમે ગામ છોડીને હરિદ્વારના આશ્રમમાં રહેવાનું વિચારી રહ્યા છીએ. ત્યાં બધું નક્કી થઈ ગયું છે. તમે બંને શહેરમાં રહો છો. અમને અહીં રહેવાનું આરામદાયક નહીં લાગે. અમે ગામમાં રહેલી મિલકતને વહેંચવા માંગીએ છીએ. હવે અમારી ઉંમર થઈ ગઈ છે. કોણ જાણે ભગવાન ક્યારે બોલાવશે? જો અમારા બંનેમાંથી એક ચાલ્યો જશે તો બીજો એકલો કેવી રીતે રહેશે? અને અમને અહીંયા રહેવાનું નહીં ફાવે. એટલા માટે બધું વહેંચાઈ જાય તો સારું. મિલકત વહેંચવાની વાત સાંભળીને અવનીનું મન ભારે થઈ ગયું. આદિત્ય એમનો એકમાત્ર દીકરો છે, તો આ મિલકત કોના માટે વહેંચાઈ રહી છે? આદિત્યએ તરત જ કહ્યું, મમ્મી પપ્પા, અમને ફક્ત તમારા આશીર્વાદની જરૂર છે. આ મિલકત તમે તમારા માટે રાખો. તે તમારા માટે ઉપયોગી થશે.
હા હા, હું પણ એ જ કહેવા જઈ રહી હતી, અવની અચકાઈને બોલી. ગીતાબેને આગળ કહ્યું, તું અમારો એકમાત્ર દીકરો છે અને અમને હંમેશા દીકરી ન હોવાની ખોટ સાલતી રહી છે. જો મારી દીકરી હોત તો હું તેને અમારી મિલકતમાંથી બરાબર હિસ્સો આપત અને મેં હંમેશા અવનીને મારી દીકરી માની છે. તેથી અમે નક્કી કર્યું છે કે અડધી મિલકત આદિત્યની અને અડધી અવનીની હશે. આ સાંભળીને બંને સ્તબ્ધ થઈ ગયા અને આદિત્યએ કહ્યું, મમ્મી, અમે પતિ પત્ની છીએ, અલગ નહીં. જો તમે ઈચ્છો તો તમે બધી જ મિલકત અવનીના નામે કરી શકો છો. મહેન્દ્રભાઈએ કહ્યું, ના દીકરા, તમે બંને અમારા માટે સમાન છો, તેથી હિસ્સો પણ સમાન જ રહેશે. કોઈનો પણ હક છીનવાશે નહીં. અવનીએ બાળપણમાં જ તેના માતા પિતા ગુમાવી દીધા હતા અને તેના કાકા કાકી સાથે તે મોટી થઈ. તેના કાકાએ તેના લગ્ન ખૂબ જ મુશ્કેલીથી કરાવ્યા હતા. તેમના પોતાના બાળકો હતા, તેથી તેમના બાળકોને તેની માલિકીની દરેક વસ્તુ પર અધિકાર હતો. અવનીના નામે કંઈ જ ન હતું. હવે જો તેની પોતાની મિલકત હશે તો તે સ્વાભિમાનથી જીવી શકશે. અમે તેને ફક્ત કહેવા માટે દીકરી નથી કહી, અમે તેને હૃદયથી સ્વીકારી લીધી છે. તો આપણે આપણી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત તો કરવું એ આપણી ફરજ છે. તેના સસરાની વાત સાંભળી અને અવનીનું હૃદય અપરાધ ભાવથી ભરાઈ ગયું. હકીકતમાં તેના સાસરિયાઓ હંમેશા તેની સાથે દીકરી જેવો વ્યવહાર કરતા હતા અને તેને એટલો જ પ્રેમ પણ આપતા હતા. પરંતુ તે ક્યારેય તેમની સાથે હૃદયથી જોડાઈ શકી નહીં કે ક્યારેય તેણે પોતાના સાસુ સસરાને માતા પિતા તરીકે સ્વીકાર્યા નહીં. બહારથી બધું સારું હતું, પરંતુ અંદરથી તેને હંમેશા તેના સાસુ સસરા બોજ લાગતા હતા. આજે તેના હૃદયની બધી ગંદકી ધોવાઈ ગઈ હતી. તેને પોતાની ભૂલ પર પસ્તાવો થતો હતો. તેને સાસુ સસરાના રૂપમાં મા બાપ મળ્યા હતા. તેણે સાચા હૃદયથી કહ્યું, મમ્મી પપ્પા, અમને ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે, બીજું કંઈ જ નહીં. જો તમે મને સાચા હૃદયથી દીકરી માનો છો તો તમે હવે આ ઘરને છોડીને ક્યાંય નહીં જાઓ. અમને બધાને તમારી સાથે જ રહેવું છે અને તમારે મારી વાત માનવી જ પડશે. ગીતાબેન ભાવુક થઈને બોલ્યા, અવની બેટા, આ અમારો આશીર્વાદ જ છે, તમારે તે સ્વીકારવું જ પડશે. આ સાથે તેમણે આદિત્ય અને અવનીને કાનૂની દસ્તાવેજો સોંપી દીધા. અવનીનું હૃદય ઊંડા આદર અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. મિત્રો, શું તમને લાગે છે કે આદિત્યના માતા પિતાએ જે કર્યું તે સાચું હતું? જો તમને આ વાર્તા ગમતી હોય તો તેને લાઈક અને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે.